પ્રજા વચ્ચે જઈ અને પ્રજાના પ્રશ્નો સાંભળવાના મુખ્યમંત્રીના અભિગમને લઈ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોડીનાર નગરપાલિકા ભવન ખાતે તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી તાલુકાના પ્રશ્નો અરજદારો પાસે સાંભળી યોગ્ય નિકાલ કરવા કાર્યવાહી કરવા સૂચન આપી હતી। શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા શહેરમાં પગપાળા ફર્યા। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે આજે કોડીનાર નગરની મુલાકાત લીધી હતી। શહેરની સમસ્યા જાણી હતી। કોડીનારમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા વિશેષ છે, ત્યારે સંબંધિત વિભાગના અધિકારીને આ સમસ્યા તાત્કાલિક હલ કરવા સૂચના આપી। શહેરની ટ્રાફિક સમસ્યા સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવા શહેરમાં પગપાળા ચાલીને ફર્યા હતા। એ દરમિયાન કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર વર્ષો જૂના પડું થયેલા મકાનો જોતા તંત્ર ઉપર હાવી થયા હતા અને આ ભયજનક મકાનો તાત્કાલિક અસરથી દૂર કરવા કોડીનાર નગરપાલિકાના જર્જરિત મકાનો તોડી પાડવા સૂચના આપી હતી। ટ્રાફિક સમસ્યા નિહાળવા કલેક્ટરે તમામ વિભાગોના વડાને સાથે રાખી પગપાળા ચાલીને કોડીનાર અજંટા ટોકીસથી સરકારી દવાખાના, પાણી ઝાપા મામલતદાર ઓફિસ, પાણી ઝાપાથી બસ સ્ટેન્ડ સુધી રોડની વિઝિટ કરી હતી, જ્યાં દુકાનદારો દ્વારા તેમના મૂળ જગ્યા કરતા રસ્તા ઉપર ડિસ્પ્લેમાં વધુ પડતો માલ રાખી ફૂટપાથ ઉપર કરેલા દબાણો અને પેશકદમી દૂર કરી ટ્રાફિક સમસ્યા હલ કરવા સૂચન કર્યું હતું। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।